મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની મનરેગા યોજનામાં સંડોવણી સામે આવતા ધરપકડ બાદ આજે આપના ધારાસભ્ય ચેતર વસાવા દાહોદ ખાતે રેલી યોજી તે પહેલા પોલીસે અટકાવ્યા। એક તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દાહોદ આવી રહ્યા છે, તેની તડામાર તૈયારી ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની મનરેગા યોજનામાં કૌભાંડમાં સંડોવણી સામે આવતા ધરપકડ થઈ છે, જેના પગલે મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ વિપક્ષો કરી રહ્યા છે। દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત અધૂરા કામો ન બિલ પાસ કરી તેમજ કામો કર્યા વગર કામ પૂર્ણ બતાવી નાણાં મેળવી લીધાની વિગતો કૌભાંડની ફરિયાદ નોંધાતા કર્મચારીઓ, અધિકારીઓ અને મંત્રીના બે પુત્રો બળવંતસિંહ ખાબડ અને કિરણ ખાબડ સહિત 14 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ મામલે આજે આપના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી મંત્રીના રાજીનામાની માંગના કાર્યક્રમ રાખવામાં આવેલો છે, પરંતુ ચેતર વસાવા દાહોદ પહોંચે તે પહેલા જ અધવચ્ચેથી તેમને અટકાવી પરત મોકલી દેવાયા હતા। તો દાહોદ ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓને પણ પોલીસે રેલી કાઢતા અટકાવ્યા હતા, જેના પગલે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ અધિકારી કલેક્ટરને આવેદન આપી બચુ ખાબડનું મંત્રી પદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામાની તેમજ તેમની સામે તપાસની માંગ કરી હતી, તેમજ જો કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ગુજરાતની અંદર સૌથી પછાતમાં પછાત જિલ્લો ગણવામાં આવે છે। અહીંયા 80% આદિવાસીઓની વસ્તી ધરાવતો આ બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આ જિલ્લાની અંદર છેલ્લા 4 વર્ષથી ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાએ વટી ગયો છે જિલ્લો। અહીંયા જમીન કૌભાંડો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ અને નકલી એને કૌભાંડ જેવા મોટા મોટા કૌભાંડો નીકળ્યા છે। અને છેલ્લે બારિયાની અંદર હમણાં મોટું મનરેગા કૌભાંડ જેમાં બચુ ખાબડ મંત્રી એમના પુત્રોએ લગભગ 71 કરોડનું કૌભાંડ તો પકડાયું છે અને એના સિવાય 250 થી 1000 કરોડનું કૌભાંડ હજી બહાર આવવાની તૈયારીમાં છે। આ ઉપરાંત બારિયાની અને ધાનપુરની અંદર સરદાર આવાસના જે મકાનો છે એ મકાનોમાં હજી પણ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એના આધાર પુરાવા પણ અમારી પાસે છે। તો આના પછી અમે સરદાર આવાસમાં હજી પણ કોઈને બારિયા અને ધાનપુરમાં કોઈને મકાનો મળ્યા નથી, એના માટે પણ અમે જોરદાર લડત લડવાના છીએ। અમે આ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે ત્યારે અમે અમારા પણ વડાપ્રધાન છે, તો અમે આ બાબતે ખુલ્લી રજૂઆત, તંદુરસ્ત અને હેલ્ધી રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ અમે માંગણી પણ કરી રહી છે, પણ આ તાનાશાહી સરકાર અમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી, અમારી કોઈ પણ રેલી થવા દેતી નથી અને અમારી કોઈ પણ માંગણી પૂરી કરતી નથી। તો અમે આ બાબતે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની અંદર પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે મનરેગાની અંદર લગભગ 200 થી 250 કરોડનું કૌભાંડ એમના છોકરાઓ કર્યું છે અને હાલમાં બંને છોકરાઓ પોલીસ કસ્ટડીમાં છે। આ ફક્ત 200-250 કરોડનું કૌભાંડ નથી, પણ આખા જિલ્લામાં દાહોદ જિલ્લાની અંદર મનરેગાનું કૌભાંડ ગામે ગામ છે। જો એની તપાસ કરવામાં આવે તો હજારો કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે। આમ આદમી પાર્ટીએ વિધાનસભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો છે અને આજે આમ આદમી પાર્ટી દાહોદ આ બચુ ખાબડના રાજીનામા માટે અહીંયાના ડોક્ટર આંબેડકર સાહેબના સ્ટેચ્યુથી લઈ અને પડાવ સુધીની એક પદયાત્રાનું આયોજન કર્યું હતું આ રાજીનામા માંગવા માટે, પરંતુ પ્રશાસને અમને અટકાવી દીધા છે અને કીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ છે એટલે તમારે આગળ વધવાનું નથી। તો અમે કહેવા માંગીએ છીએ આ ભ્રષ્ટ ભાજપના મંત્રીનું આમ આદમી પાર્ટી તાત્કાલિક અસરથી રાજીનામું માંગે છે અને એમણે રાજીનામું આપી દેવું જોઈએ। અમારી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની જે ટીમ છે અહીંયા ઉપસ્થિત દેખાઈ રહી છે, ત્યારે અમે અહીંયા બચુ ખાબડનું રાજીનામું ભાજપ સરકાર લઈ લે અને જો ના લેવામાં આવે તો અમે આંદોલન કરવાના છે। આ બચુભાઈ ખાબડના જે પુત્રો છે એમની એજન્સીઓ બનાવીને 1500 કરોડનું કૌભાંડ કરેલું છે, જ્યારે 71 કરોડનું તો અત્યારે કાગળ લેવલે દેખાય છે, પણ કાયદેસર તેઓએ 1500 કરોડનું કૌભાંડ કરેલું છે। પૂરી ગુજરાતની આ ભાજપ સરકાર છે એ ભ્રષ્ટાચારી છે। અહીંયા દાહોદ જિલ્લામાં જે ગરીબ માણસો છે તેમની રોજીરોટીના જે પૈસા છે તેઓ આ અમુક ધારાસભ્યો છે એ પૂરેપૂરું અહીંયા ભ્રષ્ટાચાર કરીને બેઠા છે, જેના કારણે ગરીબ માણસો દબાઈ ગયા છે, તેમને બહાર મજૂરી માટે જવા પડે છે। તો અમે આજે
ભાજપ સરકારને જે નરેન્દ્ર મોદી અહીંયા દાહોદ જિલ્લામાં આવવાના છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તેમનું રાજીનામું લે અને ધારાસભ્યમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે